નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને બંગાળની ખાડીમાંથી મજબૂત લો પ્રેશર સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ગુજરાત સુધી પહોંચશે અને જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે શું સ્થિતિ થશે એ સમજવું છે. પહેલાં વિડીયોના માધ્યમથી તમને બતાવું કે સિસ્ટમ ક્યાં સુધી પહોંચી છે અને કયા વિસ્તારોમાં સૌથી વધારે અસર કરી શકે છે. ગુજરાતમાં આજે પહેલાં ક્યાં વરસાદ પડ્યો છે એ સમજીએ, ક્યાં પડી શકે છે એ સમજીએ. માફ કરજો, દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે આજે સાર્વત્રિક વરસાદનો દિવસ છે. સવારથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. એટલે આજે અને કાલે 3જી તારીખે પણ ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે ભારે વરસાદ પડશે. પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. બાકી અતિથી અતિ ભારે વરસાદ ક્યાં પડશે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં. આ તમને સિસ્ટમ દેખાતી હશે. સિસ્ટમ અહીંયાથી જ્યારે પસાર થશે ઉત્તર ગુજરાત તરફથી ત્યારે અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં જે વરસાદ આપણે કહી રહ્યા હતા કે સૌરાષ્ટ્રમાં જેવો વરસાદ પડ્યો, બીજા બધા પ્રદેશમાં જેવો વરસાદ પડ્યો એવો વરસાદ નથી પડ્યો. એ વરસાદ હવે પડવાનો છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. લો પ્રેશર સિસ્ટમ તમે જુઓ ધીરે ધીરે કેમ આગળ વધી રહી છે. અત્યારે એકદમ મધ્યમાં છે લો પ્રેશર સિસ્ટમ અને અહીંયાથી સાયક્લોનિક સર્ક્યુલેશન ફોર્મમાં એ આગળ વધશે. એ જેમ જેમ આગળ આવશે એમ વધારે મજબૂત થશે અને જેમ જેમ વધારે મજબૂત થશે એમ ગુજરાતમાં ધબધબાટી એ બોલાવશે. તમે જુઓ કે અત્યારે આ જે સિસ્ટમ દેખાઈ રહી છે, આ સિસ્ટમ આમ પસાર થશે એટલે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની વચ્ચેથી ક્યાંકથી પસાર થશે અને એના કારણે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. નીચે તો તમને કહ્યું હતું એવી રીતના દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાંથી ટ્રફ પસાર થાય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાયક્લોનિક ફોર્મમાં એ આગળ વધે છે એટલે એ જે રીતના એનું હવામાને આગાહી કરી છે એ પ્રમાણે એની જે દિશા છે એ દિશા ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની વચ્ચેની છે. એટલે ત્યાંથી બોર્ડરથી પસાર થશે ત્યારે ઉત્તર ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે. એ ધીરે ધીરે આગળ વધી અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે અને એ જ્યારે પાકિસ્તાન તરફ ફંટાશે ત્યારે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. એટલે ઓવરઓલ 5-6 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે વરસાદનો આ રાઉન્ડ પણ ખૂબ મજબૂત હશે, કારણ કે લો પ્રેશર સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બનેલી લો પ્રેશર સિસ્ટમ છે અને બંગાળની ખાડીમાંથી જ્યારે લો પ્રેશર સિસ્ટમ બને છે તો એની અસર મોટા ભાગે સારી એવી થતી હોય છે, કારણ કે જ્યારે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બને ત્યારે એવું હોય કે એ લો પ્રેશર સિસ્ટમને કારણે જે અસર થતી હોય અરબ સાગરમાં એ માત્ર સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં થઈ શકે અને બહુ જ આગળ ન વધી શકે. પણ જ્યારે બંગાળની ખાડીમાં જો લો પ્રેશર સિસ્ટમ બને છે તો એની અસર સૌથી વધારે આખા ગુજરાત પર થાય, કારણ કે એ ગુજરાત ઉપરથી પસાર થઈને જવાનું છે અને મજબૂત લો પ્રેશર સિસ્ટમો ત્યાં બનતી હોય છે. આજની સ્થિતિ જોઈએ તો આજે ક્યાં ભારે વરસાદની સંભાવના છે તો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. 3જી તારીખની સ્થિતિ શું કહે છે એ જોઈએ આપણે તો 3જી તારીખે સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે જિલ્લાઓ વધી ગયા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. બાકી ગીર, અમરેલી, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. 4 તારીખે કચ્છમાં પણ વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ છે, ત્યાં બધે ભારે વરસાદ પડશે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં 4 તારીખ, 5 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે. 5 તારીખથી ફરીથી થોડો ધીરો થઈ જશે વરસાદ. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. બાકીના વિસ્તારોમાં ક્યાંય એલર્ટ નથી આપવામાં આવ્યા, પણ જ્યારે એ સિસ્ટમ છે એ પસાર થઈ જશે એના પછી
ઘણા બધા વિસ્તારોમાં જે ભેજ રહી ગયો હશે, જે વાદળ રહી ગયા હશે, એની કારણે છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ રાઉન્ડ છે એ પણ ભયંકર રહેવાનો છે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે એક લો પ્રેશર સિસ્ટમ બની એના કારણે વરસાદ પડ્યો અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદ પડ્યો છે. એ રીતના જ બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એમ એમ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ શું કહી રહ્યા છે તે સાંભળો. બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર તૈયાર થયું છે. જો કે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે, છતાં પણ આ લો પ્રેશરની અસર છે એ અડધા ભારતની અંદર થવાની છે. એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો પર આની અસર થવાની છે. જો કે એમાં આપણે વાત કરવાની છે ગુજરાતની. ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે શિયર ઝોન આવશે, આ શિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે, આમ જોવા જઈએ તો આપણે 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે. પણ આજે 1 ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ 2-4 દિવસ સુધી આ વરસાદો પડવાના છે. જો કે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું એમ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય, અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ, ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે. અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે ને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જેવી રીતે આપણે જણાવ્યું એમ 1 થી લઈને 3 ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. એકલ દુકલ સેન્ટરની અંદર કદાચ 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે.